સુભાષિતો. આ સુભાષિતો એવા હોય છે કે જે આપણને જીવનરૂપી બોધ કરાવે છે, જ્ઞાન આપે છે, સારા વચનો જેને કહી શકીએ. તો એવા અહીંયા આગળ જુદા જુદા સુભાષિતો આપણે ભણવાના છે, જે તમે ધોરણ 6 અને 7માં પણ ભણીને આવ્યા છો. એ જ પ્રમાણે અહીંયા પણ આપણે જોઈશું કે જુદા જુદા 6 સુભાષિતો અહીંયા આપેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સુભાષિતો વિશે. પહેલો શ્લોક છે, પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. શબ્દો સાથે એને આપણે સમજીશું. તો જોઈએ અહીં આગળ. તો પુસ્તકેષુ એટલે કે પુસ્તકોમાં, હિ એટલે ખરેખર, આ અવ્યય છે. આપણે જે 14 અવ્યય ભણ્યા હતા એમાંનો આ એક અવ્યય છે હિ. યા એટલે જે, વિદ્યા એટલે વિદ્યા, જે આપણે જ્ઞાન મેળવીએ છીએ, ભણીએ છીએ તે. પરહસ્તેષુ એટલે કે બીજાના હાથમાં. યદ એટલે જે, અને ધનમ એટલે ધન. કાર્યકાલે એટલે સમય આવતા, મતલબ કે જરૂરિયાત પડતા. સમુત્પન્ને, પણ અહીંયા આપણે લઈશું ન સમુત્પન્ને મતલબ કે પ્રાપ્ત થતું નથી અથવા તો મળતું નથી. સા વિદ્યા ન તદ ધનમ. સા વિદ્યા, સા એટલે તે, વિદ્યા એટલે વિદ્યા, અને ધનમ એટલે ધન, અને તદ એટલે તે. તો હવે એનો અનુવાદ આપણે જોઈશું. તો ખરેખર પુસ્તકોમાં રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલું ધન જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તે પ્રાપ્ત થતું નથી અથવા તો કામમાં આવતું નથી. તો પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. એટલે કે પુસ્તકોમાં રહેલું જ્ઞાન, વિદ્યા, અને બીજાઓના હાથમાં રહેલું ધન જરૂરિયાત પડે ત્યારે તે આપણને કામમાં આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ વાત કરવામાં આવી છે કે વિદ્યા એ પુસ્તકોમાં તો હોય છે, પણ જ્યાં સુધી આપણે આપણા જીવનમાં નહીં ઉતારીએ તો એ પુસ્તકોમાં રહેલી વિદ્યા આપણા કોઈ કામમાં આવશે નહીં. એ જ પ્રમાણે ધન, આપણું ધન હશે તો આપણે એનો યોગ્ય સમયે આપણે ઉપયોગ કરી શકીશું. પણ આપણી પાસે ધન નહીં હોય અને જ્યારે આપણને એની જરૂર પડશે તો ભલે બીજાઓ પાસે ગમે એટલું ધન હશે, એ લોકો આપણને એ ધન આપશે નહીં. કોક જ હોય તે આપે, બાકી કોઈ આપશે નહીં. એટલે અહીં આગળ આમાં કહ્યું કે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે તે, અને બીજાઓના હાથમાં જે ધન રહેલું છે તે સમય આવતા એ આપણને ક્યારેય ઉપયોગમાં આવતું નથી, ક્યારેય મળતું નથી. બીજો શ્લોક જોઈએ આપણે. વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષમ ધુનયતે કપિ વૃક્ષેણ વાર્યતે તાપ જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગાહ નિકુજંતી વૃક્ષ ધન્યો અસી ભૂતલે. તો વૃક્ષની વાત છે અહીંયા ગાડી. જોઈએ, શબ્દો સાથે સમજીએ આપણે. તો કયું વૃક્ષ એટલે વૃક્ષ, ફલાન્વિત એટલે કે ફળોથી ભરપૂર, ભાતિ એટલે શોભે છે, વૃક્ષમ એટલે વૃક્ષને, ધુનયતે એટલે હલાવે છે, હચમચાવે છે એમ, કપિહિ એટલે વાનર. તો ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાનરો વૃક્ષને હલાવે છે. આગળ બીજા શબ્દો જોઈએ. પછીની પંક્તિ જે છે એમાં આપણને કહ્યું વૃક્ષેણ, બરાબર, અહીંયા આગળ છે વૃક્ષેણ. તો વૃક્ષેણ એટલે વૃક્ષથી. વાર્યતે એટલે રોકાય છે. તાપહ એટલે તાપ અથવા તો ગરમી. તો વૃક્ષથી ગરમી રોકાય છે. જલમ વૃક્ષાય દીયતે, જલમ એટલે જળ એટલે પાણી, વૃક્ષાય વૃક્ષને, અને દીયતે એટલે અપાય છે. તો વૃક્ષથી તાપ રોકાય છે, વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષાત પતંતી પર્ણાની, વૃક્ષાત એટલે વૃક્ષમાંથી અથવા તો વૃક્ષ પરથી, પતંતી એટલે પડે છે, અને પર્ણાની
પર્ણાની એટલે પાંદડા. વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષસ્ય એટલે કે વૃક્ષનો, પ્રસરો એટલે કે પ્રસરહ ફેલાવો, વિસ્તાર અથવા તો ઘેરાવો. મહાન મહાન મોટો અથવા તો વિશાળ. તો વૃક્ષ પરથી પાંદડા પડે છે, વૃક્ષનો ઘેરાવો વિશાળ છે. વૃક્ષે ખગાહા નિકુંજંતી. વૃક્ષે એટલે કે વૃક્ષ ઉપર, ખગાહા તો ખગાહા એટલે પક્ષીઓ અથવા તો પંખીઓ, નિકુંજંતી નિકુંજંતી એટલે કલરવ કરે છે અથવા તો કુંજન કરે છે. વૃક્ષ ધન્યો અસી ભૂતલે. વૃક્ષ એટલે હે વૃક્ષ, ધન્યો અસી અહીં સંધિ છે, ધન્ય વત્તા અસી એટલે કે તું ધન્ય છે. ભૂતલે એટલે કે ધરતી ઉપર, હે વૃક્ષ તું ધરતી ઉપર ધન્ય છે. તો આખા શ્લોકનો અનુવાદ આપણે સમજીએ તો ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાનર વૃક્ષને હલાવે છે. વૃક્ષથી ગરમી રોકાય છે, વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષ પરથી પાંદડા પડે છે, વૃક્ષનો વિસ્તાર મોટો છે અથવા તો વિશાળ છે. વૃક્ષ ઉપર પક્ષીઓ કલરવ કરે છે, હે વૃક્ષ ધરતી ઉપર તું ધન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ વૃક્ષનો મહિમા દર્શાવ્યો છે કે વૃક્ષ ફળોથી ભરપૂર વૃક્ષ હોય એ આપણને જોવું બહુ ગમે અને બહુ સુંદર લાગે. પછી વૃક્ષ ઉપર આપણે જોઈએ છે કે વાનરો એટલે કે વાંદરા કૂદાકૂદ કરતા હોય છે. એ અર્થમાં અહીં આગળ કહ્યું છે કે વાનરો વૃક્ષને હલાવે છે. એનું થડિયું પકડીને હલાવે છે એ રીતના નહીં, પણ ડાળીઓ ઉપર જે કૂદાકૂદ કરે છે એ અર્થમાં કહ્યું છે કે વાનરો વૃક્ષને હલાવે છે. વૃક્ષથી ગરમી રોકાય છે. આપણને ખબર છે કે પૃથ્વી ઉપર જેટલા વધારે વૃક્ષ હશે એટલું વાતાવરણમાં આપણને ઓક્સિજન વધારે મળશે, અને સાથે સાથે સૂર્યના જે ઘાતક કિરણો પૃથ્વી પર આવે છે તો એની સામે વૃક્ષ જ છે જે આપણું રક્ષણ કરે છે. જે વૃક્ષ હોવાને કારણે આપણને ગરમીથી રક્ષણ મળે છે, એટલે વૃક્ષથી ગરમી રોકાય છે. વૃક્ષને પાણી અપાય છે, એટલે વૃક્ષનો ઉછેર કરવા માટે આપણે પાણી જ આપવાનું હોય છે અને બીજું કશું આપણે આપવું પડતું નથી. એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક તૈયાર કરે છે પ્રકાશ સંશ્લેષણથી. તો આપણે ખાલી એને પાણી જ આપવાનું હોય છે કે સારી રીતે એનો ઉછેર થઈ શકે. વૃક્ષ પરથી પાંદડા પડે છે. આપણને ખ્યાલ છે કે ભાઈ અમુક સમય થાય એટલે વૃક્ષ ઉપરથી પાંદડા તૂટી પડતા હોય છે. એ પ્રમાણે વૃક્ષનો વિસ્તાર મોટો છે. વૃક્ષનો વિસ્તાર મતલબ કે થડ, જુદા જુદા વૃક્ષના થડ નાના મોટા હોય એ પ્રમાણે, તો એનો વિસ્તાર એ રીતના મોટો છે એમ. વૃક્ષ ઉપર પક્ષીઓ કલરવ કરે છે. વૃક્ષ ઉપર આપણે જોઈએ છે કે પક્ષીઓ બેઠા હોય છે અને સરસ મધુર મજાનો પોતાના અવાજ જે કરે છે જેને આપણે કલરવ કહીએ એ. અને હે વૃક્ષ ધરતી ઉપર તું ધન્ય છે, તું મહાન છે કે છે, તું ધન્ય છે ધરતી ઉપર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ બાબત અહીં આગળ આ શ્લોકમાં એ છે કે આ જે વૃક્ષ શબ્દ છે એને 7 વિભક્તિ અને 8મી જે છે સંબોધન વિભક્તિ, એમ 8 વિભક્તિના રૂપોમાં દર્શાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ એને. વૃક્ષ તો એ પ્રથમા વિભક્તિ છે, વૃક્ષમ એ દ્વિતીય વિભક્તિ છે, વૃક્ષેણ એ તૃતીય વિભક્તિ છે, વૃક્ષાય એ ચતુર્થી વિભક્તિ છે, વૃક્ષાત એ 5મી વિભક્તિ છે, વૃક્ષસ્ય એ 6ઠી વિભક્તિ છે, વૃક્ષે એ 7મી વિભક્તિ છે, અને હે વૃક્ષ એ સંબોધન વિભક્તિ અથવા તો 8મી વિભક્તિ છે એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા ઘડી આપણને નામપદ રૂપોની 8 વિભક્તિઓ આપણને દર્શાવવામાં આવી છે, એક વચનમાં છે બધી. જોઈએ હવે મિત્રો આપણે ત્રીજો શ્લોક જોઈએ. તો ત્રીજો શ્લોક છે ન કશ્ચિત કસ્યચિન મિત્રમ ન કશ્ચિત કસ્યચિદ રીપુઃ વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રીપવસ્તથા. શબ્દો સાથે આપણે એનો અનુવાદ સમજીશું. તો અહીં આગળ આપણને કહ્યું ન એટલે નથી, કશ્ચિત કશ્ચિત એટલે કોઈ, કસ્યચિન મિત્રમ કસ્યચિન મિત્રમ એમાં સંધિ છે, કસ્યચિત વત્તા મિત્રમ. કસ્યચિત એટલે કોઈનો, મિત્રમ એટલે મિત્ર અથવા તો દોસ્ત. ન કશ્ચિત કસ્યચિદ રીપુ, ન એટલે નથી, કશ્ચિત એટલે કોઈ, કસ્યચિત એ આવી ગયું કોઈનો, અને રીપુહુ એટલે શત્રુ અથવા તો દુશ્મન.
તો કોઈ કોઈનો મિત્ર નથી કે કોઈ કોઈનો શત્રુ નથી. વ્યવહારેણ જાયંતે, વ્યવહારેણ એટલે કે વ્યવહારથી, જાયંતે બને છે અથવા તો થાય છે. મિત્રાણી રીપવસ તથા, મિત્રાણી એટલે મિત્રો અને રીપવહ એટલે શત્રુઓ. આ સંધિ છે રીપવસ તથા, એટલે રીપવહ વત્તા તથા સંધિ છે. તો આખા શ્લોકનો અનુવાદ આપણે જોઈએ કે કોઈ કોઈનો મિત્ર નથી કે કોઈ કોઈનો શત્રુ નથી, વ્યવહારથી જ મિત્રો કે શત્રુઓ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકદમ સાચી વાત કરવામાં આવી છે કે કોઈ માણસનો મિત્ર નથી કે કોઈ માણસનો શત્રુ નથી. તો મિત્ર કે શત્રુ કઈ રીતે બને? તો આપણો વ્યવહાર સામેની વ્યક્તિ સાથે કેવો છે એના આધારે કોઈ આપણો મિત્ર બને છે અથવા તો કોઈ આપણો શત્રુ બને છે. જો આપણે સામેવાળી વ્યક્તિની સાથે સારી રીતે વર્તન કરીશું, આપણો વ્યવહાર તેની સાથે બહુ સારો હશે, તો એ આપણને મિત્ર જ માનશે. પણ જો આપણે એને આપણા વ્યવહારથી કંઈક હાનિ પહોંચાડીશું, એને કોઈ નુકસાન પહોંચાડીશું, તો એ આપણને શત્રુ જ માનશે. તો વ્યવહાર જ છે જે આપણને કોઈ માણસનો મિત્ર અથવા તો શત્રુ બનાવે છે. તો આગળ જોઈએ ચોથો શ્લોક. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહઃ પરોપકારાય સતામ વિભૂતયઃ. તો શબ્દો સાથે આપણે એને સમજીશું. તો પિબંતી, આ પિબંતી શબ્દને અહીંયાથી નાંભ શબ્દની સંધિ જે થાય છે ન વત્તા અંભ, એમાંથી ન લઈ લીધો અને પિબંતીની આગળ મૂક્યો. તો ન પિબંતી મતલબ કે પીતી નથી. નદ્યઃ એટલે કે નદીઓ, બહુવચન. સ્વયમેવ શબ્દમાં સંધિ બનશે અને એનો અર્થ થશે પોતે જ. સ્વયં વત્તા એવ, પોતે અને એવ એટલે જ, પોતે જ. નાંભ એની પણ સંધિ છે ન વત્તા અંભ. તો ન એટલે નથી અને અંભ એટલે પાણી. મતલબ કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. પછી કહે છે સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ. સ્વયં એટલે પોતે, ન ખાદંતી એટલે ખાતા નથી. ફલાની, તો ફલાની એટલે ફળો. અને પછી આપ્યું છે વૃક્ષાઃ, મતલબ કે વૃક્ષો. તો આગળ પહેલાં પંક્તિમાં જોયું કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. બીજી પંક્તિમાં વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. ત્રીજી પંક્તિ જોઈએ. નાદંતી સસ્યમ ખલુ વારિવાહઃ. નાદંતી એટલે ખાતા નથી, એમાં પણ સંધિ છે ન વત્તા અદંતી. ખલુ એટલે ખરેખર, જે અવ્યય છે. સસ્યમ એટલે ધાન્ય અથવા તો અનાજ. અને વારિવાહઃ એટલે કે વાદળો પોતે જ પોતાના ઉગાડેલા અનાજ ખાતા નથી. અને છેલ્લું જોઈએ પરોપકારાય સતામ વિભૂતય. પરોપકારાય એટલે કે પરોપકાર માટે, બીજાના ભલા માટે. સતામ એટલે સજ્જનોની અને વિભૂતય એટલે સંપત્તિ અથવા તો સમૃદ્ધિ. તો આખા શ્લોકનો અનુવાદ આપણે જોઈએ કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી. તમે ક્યારેય જોયું વિદ્યાર્થી મિત્રો કે નદીઓએ પોતે જ પોતાનું પાણી પીધું હોય? ના, જો નદીઓ પોતે પોતાનું પાણી પી જાય તો આપણી માટે જ રહે નહીં ને. તો નદીઓ ક્યારેય પોતાનું પાણી પીતી નથી. વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. કોઈ પણ આપણે વૃક્ષ જોઈએ એની પર જે ફળ લાગ્યા હોય, તો ક્યારેય એવું જોયું કે પાંદડાઓ એના ફળ ખાઈ જાય, એની ડાળીઓ એ ફળ ખાઈ જાય? એવું જોયું ક્યારેય? ના. તો એ વૃક્ષો ક્યારેય પોતાના ફળો ખાતા નથી. વાદળો ખરેખર પોતે ઉગાડેલું અનાજ ખાતા નથી. વાદળો અનાજ ઉગાડે મતલબ કે વાદળમાંથી જે વરસાદ આપણને મળે છે ચોમાસા દરમિયાન, તો એ વરસાદને લીધે જ આપણે અનાજ ઉગે છે ને. આપણા દેશનો મુખ્ય આધાર ખેતી છે ને ખેતીનો મુખ્ય આધાર આપણે ચોમાસું છે. ચોમાસામાં જે વાદળોમાંથી વરસાદ વરસે છે અને એના દ્વારા જે અનાજ ઉગે છે, તો વાદળો એવું કહ્યું ક્યારેય કે લાવો આ તો મારા પાણીથી ઉગાડેલું અનાજ છે, લાવો મને આપી દો, મારે ખાવું છે?
નહીં, ક્યારેય નહીં. તો આ ત્રણેય કેવા થયા? નદીઓ, વૃક્ષો, વાદળો એ સજ્જન જેવા ગણવામાં આવ્યા. હે ને? સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. એટલે કે સજ્જન માણસો હોય, જે સંત માણસો, એમની જોડે એક જ સંપત્તિ હોય, સારું એવું જ્ઞાન હોય જે આપણને આપતા હોય છે. તો એ અર્થમાં છે કે સજ્જનોની સંપત્તિ હંમેશા પરોપકાર, મતલબ કે બીજાના ભલા માટે હોય છે. સાધુ સંતો આપણને જે પણ જ્ઞાન આપે છે એ એમાંથી આપણું ભલું જ થતું હોય છે, એ વાત છે. તો નદીઓ સજ્જન જેવી છે, એ આપણને અઢળક પાણી આપે છે, પણ આપણે શું કરીએ છીએ? એ પાણીને ગંદુ કરી નાખ્યું છે. વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી, એ આપણને આપે છે, અને આપણે સામે શું કરીએ છીએ? વૃક્ષો કાપી નાખીએ છીએ, જંગલોનો નાશ કર્યો. આજે આટલી જે ગરમી વધી રહી છે એનું કારણ એ જ છે કે વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. અને વૃક્ષોનો નાશ થાય એટલે ઓક્સિજન પણ આપણને ઓછું મળશે, કારણ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. દિવસ દરમિયાન તે નાઇટ્રોજન વાયુ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ બહાર છોડે છે. જ્યારે આપણે ઓક્સિજન વાયુ લઈ અને નાઇટ્રોજન વાયુ બહાર કાઢીએ છીએ. તો વૃક્ષો જ નહીં હોય તો આપણને ફળો તો ઠીક, વૃક્ષનું લાકડું તો ઠીક, પણ ઓક્સિજન બી નહીં મળે, અને આપણા જીવન માટે જરૂરી છે ઓક્સિજન. વાદળો ખરેખર પોતે ઉગાડેલો અનાજ નથી ખાતા. વાદળો વરસાદ વરસાવીને અનાજ ઉગાડે છે, પણ ક્યારેય એ અનાજ ખાતા નથી. તો આ બધા થયા સજ્જનો થયા. તો સજ્જનોની સંપત્તિ હંમેશા બીજાઓના પરોપકાર માટે હોય છે, બીજાઓના ભલા માટે હોય છે. 5મો શ્લોક જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી પૂર્ણાહા પૂર્ણજલૈઃ સમુદ્ર સહિતા કુર્વંતુ મે મંગલમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે બધી જુદી જુદી નદીઓના નામ છે, જે આપણી જાણીતી નદીઓના નામ છે. તો તમને ખ્યાલ જ છે કે ગંગા, સિંધુ, સરસ્વતી, ચ એટલે અને, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ. હવે છે મહેન્દ્ર તનયા. તો મહેન્દ્ર તનયા મતલબ કે મહેન્દ્રની પુત્રી અથવા તો મહાનદી. ચર્મણવતી એ પણ નદીનું નામ છે, જે ચંબલમાં આવેલી છે. વેદિકા એ પણ નદીનું નામ છે. ક્ષિપ્રા છે, વેત્રવતી છે, એ પણ નદીઓ. હવે મહાસુર નદી. મહાસુર નદી એટલે મહાસુર નદી અથવા તો એને આપણે કહીએ બ્રહ્મપુત્રા નદી. ખ્યાતા. ખ્યાતા એટલે પ્રખ્યાત અથવા તો પ્રસિદ્ધ. ચ એટલે અને, યા એટલે જે ગંડકી, તો એ પણ નદીનું જ નામ છે. પૂર્ણાહા એટલે બધું જ. પૂર્ણ જલૈહી. પૂર્ણ જલૈહી એટલે અહીં આગળ આપ્યું છે કે સંપૂર્ણ પાણી સહિત અથવા તો સંપૂર્ણ જળ સહિત. સમુદ્ર સહિતાહા એટલે કે સમુદ્ર સહિત, સમુદ્ર સાથે મળીને. કુર્વંતુ એટલે કરો. મે એટલે મારું, અને મંગલમ એટલે મંગળ અથવા તો મંગલ. તો આ શ્લોક દ્વારા અહીં આગળ એવું કહેવામાં, આ બધી નદીઓને આવાહન કરવામાં આવ્યું છે કે ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી અને પ્રખ્યાત એવી ગંડકી નદી પૂર્ણ જળ સહિત સમુદ્ર સાથે મળીને મારું મંગળ કરો. તો એનો અનુવાદ પણ આપણે જોઈ લઈએ અહીં આગળ. તો ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્રની પુત્રી એટલે કે મહાનદી, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી એટલે કે બ્રહ્મપુત્રા, જયા અને ગંડકી, આ બધી જ પ્રસિદ્ધ નદીઓ સંપૂર્ણ જળ સહિત સમુદ્ર સાથે મળીને મારું મંગળ કરો. એટલે આ નદીઓને વાત શું કરી કે બધી નદીઓ પોતાના સંપૂર્ણ જળ સાથે સમુદ્રમાં મળો અને સમુદ્રમાં મળીને સમુદ્ર સાથે આવી અને મારું મંગળ કરો. મતલબ કે તમે સાંભળતા હશો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં ઘરડા દાદા કે બા હશે તો જ્યારે સ્નાન કરતા હોય ને ત્યારે પોતે આ રીતના નદીઓના નામનું ઉચ્ચારણ કરતા શ્લોકોનું ઉચ્ચારણ કરે છે. મતલબ કે એનો અર્થ એવો હોય છે કે આપણું જે ડોલમાં પાણી વગેરે હોય છે એની એ પાણીને આ નદીઓનું પાણી બની જાય એવો એક ભાવ હોય છે, અને એ આપણું કલ્યાણ કરે, આપણું મંગળ કરે એવી વાત એમાં દર્શાવવામાં આવી હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છેલ્લો શ્લોક છે તે જોઈએ. તો ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈવેક્ષુ દંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિર્જાયતે સજ્જનાનામ. તો શબ્દો સહિત આપણે તેનું અનુવાદ જોઈશું. ઘૃષ્ટમ ઘૃષ્ટમ અથવા તો એક જ વખત આપણે ઘૃષ્ટમ લઈએ તો પણ એનો અર્થ થાય છે ઘસવાથી. પુનરપી પુનઃ, પુનરપી પુનઃ એટલે વારંવાર. અને પુનરપી શબ્દ છે એમાં સંધિ બને છે પુનઃ વત્તા અપી. ચંદનમ એટલે ચંદનને. ચારુ ગંધમ એટલે સુંદર સુગંધ. એટલે કે ચંદનને વારંવાર ઘસવાથી સુંદર સુગંધ આપે છે. ચંદન એમને પણ સરસ સુગંધ આપતું હોય છે, પણ કહેવાય છે કે ચંદનને તમે જેટલું ઘસો એટલી જ વધારે તે સુવાસ આપે છે. છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈવેક્ષુ દંડમ. છિન્નમ, છિન્નમ એટલે કાપવાથી અથવા તો પીલવાથી. પુનરપી પુનઃ એટલે કે વારંવાર. સ્વાદુ એટલે કે સ્વાદિષ્ટ અથવા તો મીઠી. ચૈવેક્ષુ દંડમ, આ એક સંધિ છે ચૈવેક્ષુ દંડમ. ચ વત્તા એવ વત્તા ઇક્ષુ દંડમ. તો ચ એવ એટલે અને વળી, અને ઇક્ષુ દંડમ એટલે શેરડી અથવા તો શેરડીના સાંઠાને. શેરડીના સાંઠાને વારંવાર કાપવાથી તે સ્વાદિષ્ટ લાગે છે, મતલબ કે વારંવાર પીલવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ, દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ. તો શું કહ્યું? દગ્ધમ એટલે તપાવવાથી. પુનરપી પુનઃ એટલે વારંવાર. કાંચનમ એટલે સોનાને. કાંતવર્ણમ એટલે કે ચળકાટ, ચમકદાર. એટલે અહીં ઘડી કહ્યું કે સોનાને વારંવાર તપાવવાથી તે ચળકાટ આપે છે, વધારે ચળકાટ આપે છે. સાચું સોનું હોય એને વારંવાર તપાવો તમે અગ્નિમાં તો એ વધારે ને વધારે ચળકાટ આપે છે. ન પ્રાણાંતે પ્રકૃતિર વિકૃતિ જાયતે સજ્જનાનામ. પ્રાણાંતે એટલે કે પ્રાણાંતે અથવા તો પ્રાણોના અંત સમયે. પ્રકૃતિ એટલે કે પ્રકૃતિમાં અથવા તો સ્વભાવમાં. વિકૃતિ, વિકૃતિ અથવા તો વિકાર. ન જાયતે થતી નથી, ન જાયતે એટલે થતી નથી. અને સજ્જનાનામ એટલે કે સજ્જનોની અથવા તો સજ્જન વ્યક્તિઓની. એટલે કે સજ્જન વ્યક્તિઓની પ્રકૃતિમાં અથવા તો સ્વભાવમાં પ્રાણોના અંત સમયે પણ વિકાર આવતા નથી, વિકૃતિ આવતી નથી. તો એનું અનુવાદ આપણે જોઈએ હવે. તો અનુવાદ આ રીતનું છે કે ચંદનને વારંવાર ઘસવાથી સુંદર સુગંધ આપે છે. શેરડીના સાંઠાને વારંવાર કાપવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે. સોનાને વારંવાર તપાવવાથી વધારે ચમકદાર બને છે. સજ્જન વ્યક્તિઓની પ્રકૃતિમાં અથવા તો સ્વભાવમાં પ્રાણાંતે પણ વિકૃતિ થતી નથી, વિકાર આવતો નથી. ચંદન છે ને વારંવાર ઘસો તો એ વધારે ને વધારે સુવાસ આપે છે. શેરડીનો સાંઠો, આપણે શેરડીના સાંઠા લઈએ, તોડીએ અને ચાવીએ છીએ તો જેમ ચાવીએ એમ વધારે ને વધારે તે સ્વાદિષ્ટ લાગે છે. આપણે શેરડીનો રસ પીએ છીએ, એ પીલાય છે ને, શેરડી પીલાય છે ને એમાંથી રસ નીકળે છે. તો એક વખતમાં જે આપણે જોઈ શકીએ છીએ કે એ પીલાઈ ગઈ હોય છે, પણ તો એ વારંવાર ફરી એ મશીનમાં નાખે છે અને વારંવાર પીલાય છે ને એમાંથી વારંવાર રસ નીકળે છે. અને આપણે જ્યારે રસ પીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ખરેખર એ મસ્ત સ્વાદિષ્ટ છે, મધુર મીઠો રસ છે. સોનું હોય એને વારંવાર એને સાચું સોનું છે ખોટું એ તપાસવા માટે એને અગ્નિમાં તપાવીએ એટલે આપણને ખ્યાલ આવે કે સોનું સાચું છે કે ખોટું. કારણ કે જો સાચું સોનું હશે તો એ તપશે એટલો વધારે એ ચળકાટ આપશે. તો સજ્જન વ્યક્તિઓની પ્રકૃતિ એમાં ક્યારેય કહે છે કે પ્રાણોને અંતે પણ વિકૃતિ આવતી નથી. ચંદન, એના વૃક્ષ ઉપર આપણને ખબર છે કે સાપ લટકેલા હોય છે, સાપનો વાસ હોય છે. એટલે ચંદન બહુ ઠંડક આપે અને સાપ ઠંડકવાળી જગ્યાએ રહે. તો ચંદન જે છે એ ઠંડક આપે છે, ત્યાં સાપ લપેટાયેલા રહેતા હોય છે, છતાં પણ સાપનું વિષ એમાં આવતું નથી. તો એ સજ્જન છે એની પ્રકૃતિમાં એ સુગંધ આપવાનું છોડીને વિષ નથી આપતું. શેરડી પોતે પીલાય છે અને છતાં પણ એ આપણને સરસ મજાનો મીઠો રસ આપે છે. સોનું
એને પણ વારંવાર તપાઈએ તો એમાંથી ખરાબી બધી નીકળી જાય અને શુદ્ધ સોનું હોય એટલે વધારે ને વધારે ચમકદાર બને. તો સજ્જન વ્યક્તિઓ પણ એવા છે કે એમનો સ્વભાવ ક્યારેય છોડતા નથી. એ હંમેશા બીજાઓનું ભલું કરતા હોય છે, હંમેશા બીજાઓને માટે કંઈક કરી છૂટવા મથતા હોય છે. તો એમની પ્રકૃતિમાં, એમના સ્વભાવમાં, એમના પ્રાણોના અંત સમયે પણ વિકૃતિ આવતી નથી કે વિકાર આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પદ્ય 7 પૂર્ણ થાય છે. તો જુદા જુદા 6 શ્લોક દ્વારા આપણને સરસ મજાનો જ્ઞાન મળે છે, સરસ મજાનો બોધ મળે છે. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપને ખૂબ મજા આવી હશે. વિડીયોને વારંવાર નિહાળો અને તેમાંથી સારી રીતે અભ્યાસ કરો. વિદ્યાર્થી મિત્રો, તમને ક્યાંય પણ ખબર ન પડી હોય તો આપ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પ્રશ્ન કરી શકો છો. અમે આપના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરીશું. તો વારંવાર વિડીયો નિહાળતા રહો. અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. અસ્તુ. જય હિન્દ. જય ભારત.